નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં નિલેશ પટેલ નામના એક યુવકે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। 2 વ્યક્તિના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર યુવક છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। ઘટના સ્થળેથી યુવક દ્વારા લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે। આ નોટમાં દેવરાજ અને ભરત નામના 2 વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોના શોકનો માહોલ છવાઈ ગયો હતો। યુવકના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસે સુસાઇડ નોટ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વિગતો બહાર લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। ઓકે, મારું નામ પટેલ યોગેશ ગોવિંદભાઈ છે। બનાવની જાણ થઈ ત્યારે મેં ત્યાં રૂબરૂ હાજર થયો ત્યારે મને જાણ પડી કે મારા ભાઈ આવું કર્યું છે। પછી અહીંયા નજીકમાં એક સુસાઇડ નોટ પડી હતી, એમાં મેં રીડ કર્યું ને જોયું તો એમાં 2 નામ હતા। એક દેવરાજભાઈ કરીને હતા અને એક ભરતભાઈ હતા, એમાં નામ લખેલા હતા। પછી એ લોકો, મારા ભાઈ મને અવારનવાર વાત કહેતો હતો કે આ લોકો મને હેરાન કરે છે અને ઓલરેડી મેં એમને 2006માં પૈસા આપી દીધેલા છે, છતાં માગ કરે છે મારી જોડે એમ। અને દેવરાજભાઈને પૈસા આપેલા આઈસર લેવા માટેના, તો એમને દસ્તાવેજગીરીઓ મુકાઈને મારા ભાઈ પાસેથી પૈસા લીધેલા અને એ પરત નહોતા કરતા એમ। એટલે પોલીસે આ સુસાઇડ નોટ કબજે લીધેલી છે અને અમને પૂરો ભરોસો છે પોલીસ ઉપર કે અમને ન્યાય ચોક્કસ અપાવશે આ ઇન્સિડન્ટ બાબતે। શું ધંધા બાબતે તમારા ભાઈએ પૈસા લીધા હતા? આઈસર માટે દેવરાજભાઈને પૈસા આપ્યા હતા। અને હાલ તમારા ભાઈ શેનો ધંધો કરતા હતા? અત્યારે હવે એને આઈસરે વેચીને માર્યું, પૈસા લઈ લીધા દેવરાજભાઈએ અને પૈસા પરત કરતો નથી। અને અત્યારે મારા ભાઈએ પછી રેડીમેડ કપડાની દુકાન બનાવી છે। અને સુસાઇડ ક્યાં કર્યું? સુસાઇડ એની દુકાને જ કર્યું એમ। હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી? પોલીસ હવે આગળને અત્યારે PM નોટને એવું લખવાની કંઈક પ્રોસેસ કરે છે અને આગળ પ્રોસેસ કરશે અને ન્યાય અપાવશે, અમને ખાતરી છે।